હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ શેજવાન પાવભાજી બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો પાવભાજી બનાવવા માટે મેં અહીં વટાણા, બીટ, કોબી, રીંગણ, બટેટું, ફ્લાવર આ બધી જ વસ્તુ ટુકડા કરીને રેડી કર્યા છે. તો હવે આપણે એક પ્રેશર કુકર લઈશું. તેમાં આ બધી જ શાકભાજીને સારી રીતે બાફવા માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ મુંબઈ સ્ટ્રીટ શેજવાન પાવભાજી એટલી ટેસ્ટી બને છે કે તમે બહારની બધી જ વસ્તુને ભૂલી જશો. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. તો હવે બધું જ શાકભાજી ઉમેર્યા બાદ હવે આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને 1 ગ્લાસ પાણી ઉમેરીશું. તો તેને બાફવા મૂકી દઈશું. 5 થી 10 મિનિટ પછી જોઈ શકો છો બધું શાકભાજી સરસ રીતે બફાઈ ગયું છે. તો હવે આપણે તેને પ્રેસ કરીને રેડી કરીશું. ત્યાર પછી કાંદા, ટામેટાં અને લસણની પેસ્ટ રેડી કરીશું. તો હવે વઘાર કરીશું. તો તે માટે એક કડાઈ લઈશું. તેમાં 3 થી 4 ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી તેમાં કાંદા ઉમેરી દઈશું. કાંદાની ગ્રેવી ઉમેર્યા બાદ લસણની પેસ્ટ ઉમેરીશું અને તેલમાં બંને વસ્તુને સંતળાવા દઈશું. તો કાંદા અને લસણનો કલર હલકો એવો બ્રાઉન ન થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો હવે આપણી ગ્રેવી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો તેમાં ટોમેટો પ્યુરી એડ કરી દઈશું. તો બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સંતળાવા દઈશું. તો તમે જોઈ શકો છો તેલ બધું જ ઉપર આવી ગયું છે. તો તેમાં મસાલા ઉમેરીશું. તો અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે 2 મોટી ચમચી લસણવાળી ચટણી ઉમેરીશું. ત્યાર પછી 1 મોટી ચમચી પાવભાજી મસાલો ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં શેજવાન ચટણી ઉમેરીશું. આ સ્પેશિયલ શેજવાન ભાજી બનાવવાની છે એટલે શેજવાન ચટણી ઉમેરી દઈશું. બધા જ મસાલા ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો એકદમ લાલ ચટાકેદાર ભાજી બનાવવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ લાલ એવો કલર પણ આવી ગયો છે. તો શેજવાન ચટણી અને લસણવાળી ચટણીની સ્પેશિયલ ખાસિયત છે કે ભાજીનો ટેસ્ટ વધારે સારો આવે. તો હવે તેમાં થોડું પાણી ઉમેરી તેને સારી રીતે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો બિલકુલ લાલ કલરની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. અહીં આપણે શેજવાન ચટણી યુઝ કરીએ છીએ તો ખાંડ ઉમેરવી જરૂરી છે. તો હવે આપણું તેલ છે તે સારી રીતે ઉપર આવી ગયું છે. તો હવે આપણે જે પીસેલી ભાજી રાખી હતી તે ઉમેરી દઈશું. બધું જ શાકભાજી ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ એવી ભાજી બનીને રેડી થઈ છે. તો બહારની ભાજીને ભૂલી જાઓ તેવી ભાજી તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. તો હવે ભાજીને થોડી વાર માટે ઉકળવા દઈશું જેથી પાણીનો ભાગ છે તે બધો જ બળી જાય અને ભાજીનો ટેસ્ટ એ સારો આવે. તો હવે આપણી પાવભાજીની ભાજી બનીને બિલકુલથી રેડી છે. તો ગેસ પરથી નીચે લઈ લઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આ મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ ભાજી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે.